જો તમારું બેંક એકાઉન્ટ અમદાવાદની આ શાખામાં છે તો તેમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની ગાંધી રોડ શાખામાં રૂપિયા 8.70 કરોડની મહાકાય ઉચાપતનો ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે। બેંકના જોઈન્ટ કસ્ટોડિયન હરસિદ્ધભાઈ કડિયારે વિશ્વાસઘાત કરી કરન્સી ચેસ્ટમાંથી રૂપિયા 8.70 કરોડની રકમ સગે વગે કરી હોવાનું બહાર આવ્યું છે। આરોપીઓએ આરબીઆઈના ઈ કુબેર પોર્ટલ અને એક્સેલ શીટમાં છેડછાડ કરી ખોટી ફોર્મ્યુલા દ્વારા હિસાબ મેળવ્યો હતો, જેથી રકમ ફિઝિકલી હાજર ન હોવા છતાં રેકોર્ડમાં ગડબડ જણાઈ ન હતી। ઓડિટ દરમિયાન 500 રૂપિયાની નોટોની 174 રીમ ઓછી જણાતા સમગ્ર કૌભાંડ ખુલ્યું હતું। સીસીટીવી તપાસમાં ગત 13 જાન્યુઆરીની રાત્રે આરોપી હરસિદ્ધભાઈ, લેબર જુલ્ફિકાર અંસારી અને તેમના પુત્ર સાથે મળીને રોકડ ભરેલા બોક્સ બેંક બહાર લઈ જતા કેદ થયા હતા। સુરક્ષા કર્મચારીઓનો ભંગારના બોક્સ હોવાનું કહીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા। મામલો બહાર આવતા બેંકના ચીફ મેનેજર હરિહર દેવમે કાલુપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આરોપી કર્મચારી એપ્રિલ મહિનાથી માંદગીનું બહાનું બતાવી રજા પર ઉતરી ગયો હતો અને હાલ ફરાર છે।